પુરુષોત્તમીનો શરૂ થાય છે, એટલે મારી જાણકારી મુજબ જે કાંઈ માહિતી છે હું આપવા પ્રયત્ન કરીશ. પહેલાં આપણે ગણપતિનું આરાધન કરશું. દુંદાળો દુઃખ ભંજનો ને સદાય બાળે વેશ, અવસર પેલા સમરીએ ગૌરી પુત્ર ગણેશ. વિષ્ણુ ભગવાનની આરાધના કરવા માટે આપણે પ્રથમ તેનો શ્લોક બોલશું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધનાનો શ્રેષ્ઠ સમય છે, એટલે નીચેની બાબતોનું જો ખાસ ધ્યાન રાખવામાં આવે તો તે અનેક ગણું આપણને લાભદાયી છે. પ્રથમ તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સૂર્યને અર્ઘ આપવો જોઈએ. બીજું, ઓમ નમો ભગવતે વાસુદેવના મંત્ર જાપ કરવા જોઈએ. ત્રીજું, પીળા વસ્ત્ર, અનાજ અથવા કે પીળા ફળનું દાન કરવું જોઈએ. ચોથું છે શ્રીમદ ભાગવત પુરાણનું પઠન કરવું જોઈએ. અને જો તે ન બની શકે તો ગીતાજીનો રોજ એક અધ્યાય પાઠ કરવો જોઈએ. ત્યાર પછી પાંચમું છે શ્રી હરિ એટલે કે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરતા તેમનું નામ સ્મરણ સતત કરવું અને ભજન કીર્તન કરવા જોઈએ. છઠ્ઠું છે ગાયને ઘાસ કે પશુ પંખીને ચણ, પાણી અથવા જે પણ સેવા આપણાથી થઈ શકે તે આપણે કરવી જોઈએ. અને સાતમું છે આખા માસ દરમિયાન પ્રજ્વલિત દીપદાનનું ખૂબ જ મહત્ત્વ છે, એટલે પ્રજ્વલિત દીપદાન પણ આપણે કરી શકીએ. પછી છે બ્રહ્મચર્યનું પાલન કરવું. અને નવમું કે તીર્થયાત્રા, દેવદર્શન, પવિત્ર નદીઓમાં સ્નાન, આ બધું ખૂબ જ ફળદાયી છે. અને દસમું છે મૌન પાળવું. જો તે ન થઈ શકે તો ઓછું બોલવું અને કોઈને દુઃખ ન લાગે તેવું બોલવું જોઈએ. પછી 11મું છે ઉપવાસ કરવા, એકટાણા કરવા. જો તે ન થઈ શકે તો ધારણા પારણા એટલે કે એક દિવસ એકટાણું અને એક દિવસ ઉપવાસ, એ રીતના આખો મહિનો પસાર કરવો જોઈએ. ત્યાર પછી 12મું કાંઠાગોરની પૂજા કરી અને સરસ મજાના તેના અર્ચના વંદના કર્યા પછી તેની વાર્તા સાંભળવી જોઈએ. અને તે થાય પછી બહેનો બધા ભેગા થઈને ભજન કીર્તન કરવું જોઈએ. આવી રીતે આપણો આખો દિવસ સરસ મજાનો પસાર કરવો જોઈએ. અને આ અધિક માસમાં શું ન કરવું તે પણ એક જાણવા જેવું છે. એટલે કહું છું કે લગ્ન કે સગાઈ જેવા માંગલિક કાર્યો આ દરમિયાન નથી થતા. નવું મકાન ન ખરીદી શકાય, ગૃહ પ્રવેશ ન થાય, ડુંગળી લસણ માંસાહાર ન કરાય, અને ખોટું તો બોલાય જ નહીં, કોઈની નિંદા કુથલી પણ ન કરાય, ટીકા ન કરાય, નખ ન કપાય, વાળ ન કપાય, અને ઘરમાં ક્લેશ કે ટંટો ઝઘડો થાય એવું વાતાવરણ પણ ન રખાય, અને શાંતિથી આપણું જીવન પસાર કરાય. પછી નશાકારક પદાર્થોથી હંમેશા દૂર રહેવું જોઈએ, તે ખૂબ જ હાનિકારક છે. જમીન કે મકાન મિલકતના સોદા ન થાય એટલે અહંકાર અને ક્રોધનો પણ ત્યાગ આમાં કરવામાં આવે છે. જો અહંકાર ક્રોધ ન હોય તો ઈર્ષા રાગ દ્વેષ થતા નથી, અને આપણે પૂર્ણ રીતે આપણું કામ સારી રીતે કરી શકતા હોઈએ છીએ. પછી નવો વ્યવસાય કે મોટું રોકાણ ન કરાય, આ બધાનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. પુરુષોત્તમ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને મળ માસ અથવા અધિક માસ કહેવામાં આવે છે. અને આ માસમાં એક જ ભગવાનનું નામ જો વારંવાર લેવામાં આવે તો 1000 ગણું ફળ તેનું મળતું હોય છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં જણાવ્યું છે કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ મળતું હોય છે. અને એટલે જ જો એ ન થઈ શકે તો આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા પણ કરી શકાય, અથવા મનોમન તેનું રટણ કરી શકાય. અને એટલે જ
પરમાત્મા આ કરવાથી ખૂબ જ રાજી થાય છે, કારણ કે જે પણ આપણા પાપ થયા હોય, પુણ્ય થયા હોય, એના લેખાજોખા થતા હોય છે, અને એની ભૂલ સુધારણા માટે આ માસ આપણને ચોથા વર્ષે મળતો હોય છે. દર 3 વર્ષ પછી ચોથા વર્ષે આપણને આવો સરસ લાવો મળતો હોય છે. એટલે કે મલમાસ પુરુષોત્તમ માસમાં એકનિષ્ઠ થઈને નિવૃત્ત થવા માટે જાણીને કે અજાણે થયેલા કોઈ પણ પાપ હોય તો તેમાંથી મુક્તિ આપણે મેળવી શકીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.